ચિત્ર શિક્ષકોને કાયમી કરવાની માંગ સાથે ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર 1 પર એકત્ર થયા. ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. તાત્કાલિક અસરથી ભરતી લાંબા સમયથી બંધ છે તે ફરીથી શરૂ કરવાની માંગ ઉમેદવારો દ્વારા દોહરાવવામાં આવી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. સચિવાલય ગેટ નંબર 1 પર ચિત્રોના શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ગેટ નંબર 1 પર પહોંચ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિકમાં છેલ્લા ઘણા સમયથી ચિત્રના શિક્ષકની ભરતી થઈ નથી. શિક્ષણ મંત્રીની રજૂઆત માટે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા. ઉમેદવારોની માગણી હતી કે અંશકાલીન ચિત્ર શિક્ષક પ્રથા બંધ કરો, બાલવાટિકા ધોરણ 1 થી 8માં કાયમી ચિત્ર શિક્ષકની ભરતી કરો, અંશકાલીન ચિત્ર વિષય માનદ વેતન તાસ દીઠ ₹50 નાબૂદ કરો, 15 વર્ષથી ચિત્ર શિક્ષકની ભરતી કેમ નહીં એવો વેધક સવાલ કર્યો હતો. રાજ્યની પે સેન્ટર પ્રાથમિક શાળામાં 1703 ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જેમાં કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી ન્યાય મળે તેવી રજૂઆત પણ કરવામાં આવી. રોજ અમે ગાંધીનગર ખાતે સચિવાલય ગેટ નંબર 1 પર રજૂઆત માટે આવ્યા છે સરકારને. અમે બધા જ મિત્રો ચિત્ર વિષયના શિક્ષકો છીએ અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાતી 2023માં જે ટાટ પરીક્ષા લીધી છે એમ પાસ આઉટ છીએ. અને અમારી માંગ એવી હતી કે છેલ્લા 15 વર્ષથી અમારી નથી પ્રાથમિકમાં ભરતી થઈ કે નથી માધ્યમિકમાં ભરતી થઈ. દર વર્ષે અમારી પરીક્ષા લેવામાં આવે છે માધ્યમિકમાં. 2011 હોય, 2014 હોય, 2016 હોય કે 2023 હોય, દર વખતે પરીક્ષા લેવામાં આવે છે પણ ભરતી એક પણ થઈ નથી અત્યાર સુધી. અને આ વખતે જે એનઈપી 2020 આવી છે એમાં એવો ઉલ્લેખ સ્પષ્ટ કર્યો છે કે દરેક સાક્ષરી વિષયની સાથે સાથે જે ચિત્ર વિષય છે, કોમ્પ્યુટર છે, આ બધા વિષયનો પણ સન્માન ન્યાય આપવામાં આવે. પણ સરકાર દ્વારા એ બી અમને કહેવામાં આવ્યું છે કે આ વખતે તમારો સમાવેશ કરીશું. પણ જોવાનું અમને એ રહ્યું કે અમારી કેટલી સંખ્યા તમે, કારણ કે અમે 15 વર્ષથી તો અમે ભરતી થઈ નથી. બધા જ મિત્રો હજારોની સંખ્યામાં અમારા ચિત્ર વિષયના શિક્ષકો બેકાર છે અત્યારે. તો ભરતી કેટલી આવશે અને કેવી રીતે આવશે એ પ્રમાણે અમારે જોવાનું છે. ખાસ કરીને સરકારનું કહેવું છે કે શાળાઓ જ્યાં જગ્યાઓ નથી માંગતી અમારી પાસે, તો અમે કેવી રીતે ભરીએ? સરકાર પાસે સાહેબ જઈએ છીએ ત્યારે સરકાર એવું કહે છે કે મંડળ દ્વારા મહેકમ આપવામાં આવે છે, એટલું અમે મહેકમ ભરીશું. પણ સાહેબ કહેવાનો મતલબ એવો છે કે મંડળ તો એક પણ જગ્યા નહીં માંગે, તો તમે એક પણ જગ્યા નહીં ભરો મારી. અને મંડળને વિનંતી કરવી કે મંડળને જાણ કરવી કે મંડળને ઓર્ડર કરવો એ તો તમારા હાથની વસ્તુ છે સાહેબ. તમે ધારો સરકાર છો, તમે ધારો એ વસ્તુ કરી શકો છો. મંડળને તમારે ખાલી જાણ કરવાની છે કે 7 વર્ગો અમારો પરિપત્ર એવો છે 2013નો કે 7 વર્ગો વાળી શાળા ધરાવતી 9-10માં 9થી 12માં 7 વર્ગો જે હોય એ સ્કૂલમાં ચિત્ર શિક્ષક ફરજિયાત આપવો. તો 7 વર્ગ વાળી તો ઘણી બધી શાળાઓ છે, તો પણ 2 કે 3 કે 4 સંખ્યાઓ કેમ? ઓકે.